આપવું છે? જવાબદાર કોઈ એક નથી. જે ફેક્ટરીનો સંચાલક જેનું નામ મેહુલ ડોડિયા છે એ પણ એટલો જવાબદાર છે. બીજા જવાબદાર એ વ્યક્તિઓ છે કે ફેક્ટરી ગેરકાયદેસર હતી, જેનું લાયસન્સ રદ થઈ રહ્યું હતું, તે સંલગ્ન અધિકારીઓ પણ જવાબદાર છે. આ પહેલી ઘટના નથી. વારંવાર આવી રીતે નિર્દોષોના જીવ જાય છે, છતાં તંત્ર ઊંઘતું રહે છે અને તે બાદ કાર્યવાહી કરવાની વાત કરે છે. કેટલું યોગ્ય, મૌલિક? બિલકુલ હિના, અગાઉ જે રીતે ડીસામાં બ્લાસ્ટ સાથે ફેક્ટરીમાં આગ લાગી હતી, ત્યારબાદ હાઈકોર્ટમાં આ જે બાબત છે તે સુનાવણી પર આવી હતી. ત્યારે અનેક વખત હાઈકોર્ટમાં ફાયર બ્રિગેડ હોય કે પછી રાજ્ય સરકાર તેના દ્વારા એફિડેવિટ કરવાની જવાબદારી અને એક નીતિ વિષયક નીતિ નિયમો જે છે તે બનાવવાની વાત કરવામાં આવી હતી. તેના દ્વારા એફિડેવિટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ આ પ્રકારની ફેક્ટરીઓ જે છે તે શરૂ કરવામાં આવે તો તેના માટે કેવા પ્રકારના જરૂરી સંસાધનો જે છે તે રાખવા પડતા ફરજિયાત હોય છે, તેના કેવા પ્રકારની વિગતો જે છે તે જમા કરાવવાની હોય છે અને ત્યારબાદ આ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ જ ફેક્ટરીની શરૂઆત કરવામાં આવતી. પરંતુ અહીંયા આગળ જે રીતે આ બ્લાસ્ટનો બનાવ બન્યો, આગનો બનાવ બન્યો, ત્યારે કોઈપણ પ્રકારની નીતિ નિયમોનું પાલન જે છે તે ન થયું હોવાનું અત્યારે હાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હંગામી ધોરણે સ્ટ્રક્ચર જે છે તે બનાવવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની માહિતી જે છે તે અહીંયા આગળથી નથી પ્રાપ્ત થઈ શકતી. માત્ર ને માત્ર સંયોગિક પુરાવા જે છે તે અત્યારે હાલ પોલીસ મેળવી ચૂકી છે, કારણ કે આગામી સમયમાં જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવશે ત્યારે પુરાવા આધારે તેની વિરુદ્ધ જે કાર્યવાહી જે છે તે નક્કર પગલાં લેવા શકાય તે માટે કરવામાં આવશે. અત્યારે હાલ ઘટના સ્થળેથી લગભગ 2 થી 3 મોબાઈલ જે છે તે મળી આવ્યા છે. એફએસએલની ટીમ જે છે તે ઘટના સ્થળે હાજર છે, તે પુરાવા એકત્રિત કરી રહ્યું છે જેથી કરી આગળના સમયમાં કાર્યવાહી થઈ શકે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સ્થાનિક પોલીસ અધિકારીઓ, તમામ લોકો અત્યારે હાલ અહીંયા આગળ તૈનાત છે અને અન્ય જે ટેકનિકલ ટીમો જે છે તે મેહુલ ડોડિયાને અને તેના સાથેના જવાબદાર વ્યક્તિઓ જે છે તેને શોધવા કામે લાગી છે, કારણ કે આગળના સમયમાં તેના વિરુદ્ધ બીએનએસની કલમ 105 એટલે કે સહાપરાધ મનુષ્ય વધ જે છે તેની ગંભીર કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે. સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જે જરૂરી જથ્થો હતો તે જરૂરી જથ્થા કરતાં પણ ગેરકાયદેસર રીતે જરૂરી જથ્થો મેળવી અને અહીંયા આગળ ફટાકડા જે છે તે બનાવવામાં આવતા હતા. ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી, જે ખેતર જેવી જગ્યા જે છે ત્યાં આગળ ગેરકાયદેસર રીતે ગતરાડ ગામની આસપાસ આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. માત્ર ને માત્ર જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર ને માત્ર જમીન છે, એટલે સદભાગ્યે કોઈ આસપાસમાં ફેક્ટરી કે જે વ્યક્તિ રેસિડેન્શિયલ એરિયા જે છે તે નથી, તેના કારણે જાનહાનિ જે છે તે ઓછી છે તેવું માની શકાય છે. પરંતુ અત્યારે હાલ અહીંયા જે ઘટના સ્થળે છે તેના ઉપર બતાવવા માગીશ કે જે સમય આગની ઘટના બની ત્યારે કેવા પ્રકારના સરંજામ અથવા તો જે ફાયર સેફટીના સાધનો જોઈએ તે અહીંયા ઉપલબ્ધ હતા કે કેમ. માત્ર ને માત્ર થોડી ઘણી આ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રેતી રાખવામાં આવી છે કે જ્યારે પણ આવી ઇમરજન્સી થાય તો તેને પહોંચી વળાય. માત્ર આ ઇમરજન્સી વખતે પણ તે રેતીનો ઉપયોગ નથી થઈ શક્યો. અહીંયા જે એક ભરીને રાખવામાં આવેલું પાણીનું સાધન છે તે પણ અહીંયા ખાલી જોવા મળી રહ્યું છે. એટલે માત્ર એક પાણીના ટેન્કરથી કોઈપણ પ્રકારની આગ જે છે તે નથી બુઝાતી. પાછળ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા આગળ એક કૂવા જેવું બનાવવામાં આવ્યું છે, હવાડા જેવું, તેમાં પણ પાણી જે છે તે ખાલી જોવા મળી રહ્યું છે. એટલે જ્યારે આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડે અહીંયા નજીકમાં આવેલી સબ કેનાલ જે છે તે સબ કેનાલમાંથી પાણી લેવાની ફરજ પડી, જેથી કરી આગ જે છે તેને તાત્કાલિક કાબૂમાં કરી શકાય. માત્ર 2 ફાયર બ્રિગેડની ટીમ જે છે તે શરૂઆતમાં પહોંચી હતી, ત્યારબાદ અંગાર કોલ જાહેર કરવામાં આવ્યો અને તમામ અધિકારીઓ પહોંચી અને રેસ્ક્યુ કામગીરી શરૂઆત કરી. પરંતુ આ 1-8 કલાકની અંદર લગભગ 8 વ્યક્તિઓનો જીવ છે તે જોખમમાં મુકાયો. હજી 10 વ્યક્તિઓ જે સારવાર હેઠળ છે તેમની પણ ગંભીર હાલત જે છે તે માનવામાં આવી રહી છે. અત્યારે હાલ રાજ્ય સરકારના પણ ધ્યાનમાં આવ્યું છે કે આ પ્રકારની ગંભીર ઘટના બની છે અને તેને પગલે મૃતકોના પરિવારને અત્યારે હાલ 4 લાખની જાહેરાત કરી છે અને સાથે જે ઇન્જર્ડ વ્યક્તિઓ જે છે તેને 50,000 રૂપિયા આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. બિલકુલ મૌલિક, ખૂબ મહત્વની બાબત આપણે એ ટાંકી છે આપે કે આ જે સ્ટ્રક્ચર હતું હંગામી હતું. આ પહેલા પણ જ્યારે આ પ્રકારની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બને છે, મોટી દુર્ઘટના સર્જાય છે, તે બાદ તંત્ર સક્રિય થાય છે કે જ્યારે પણ કોઈ પણ વિસ્તારમાં આ પ્રકારના હંગામી સ્ટ્રક્ચર હોય તેને દૂર કરવામાં આવે છે. તો સૌથી મોટો સવાલ એ છે કે તંત્રએ આ ફેક્ટરીને લઈને તસ્દી કેમ ના લીધી?
ચોક્કસથી જે રીતે સૌથી પહેલાં પરમિશનની બાબત હોય છે, જ્યારે પણ આવા પ્રકારની ફેક્ટરી જે છે ફટાકડાની ફેક્ટરી જ્યારે હંગામી ધોરણે શરૂ કરવામાં આવતી હોય તો લાયસન્સના જે બે પ્રકાર હોય છે, સૌથી પહેલાં કાયમી ધોરણે અને એક છે હંગામી ધોરણે. હંગામી ધોરણ એટલે કે દિવાળી નજીક આવતા કોઈપણ ખેતર કે અન્ય જગ્યાએ જ્યાં રેસિડેન્શિયલ એરિયાથી દૂર હોય તેવી જગ્યાએ ફટાકડાની ફેક્ટરી જે શરૂ કરવી હોય તો તેના માટે હંગામી ધોરણે લાયસન્સ મેળવવું પડતું હોય છે અને તે લાયસન્સ જે છે તેની ઓથોરિટી ફાયર બ્રિગેડ આપતી હોય છે, ફાયર બ્રિગેડની ટીમ આપતી હોય છે. પરંતુ જરૂરી સંબંધિત જેટલા બી પુરાવાઓ રજૂ કરવાના હોય છે તેમાં R&B ડિપાર્ટમેન્ટ હોય છે, પોલીસ અધિકારીઓ હોય છે અને તેના NOC છે તે મેળવવા પડતા હોય છે. પરંતુ આ ઘટનામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થઈ તેવું ચોક્કસથી માની શકાય છે, કારણ કે AMCની હદમાં આ જે બનાવ બન્યો છે તે અત્યારે હાલ AMC દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ડેપ્યુટી અધિકારી જે છે AMCના તે પણ અત્યાર સુધી એવું સ્વીકારી રહ્યા હતા કે પોતાની હદમાં નથી આવતું. ગતરાડ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે, પરંતુ ત્યારબાદ પોલીસ અધિકારીઓ દ્વારા તેમને આ બાબતની સમજાવટ કરવામાં આવી. ત્યારબાદ તેઓ લોકો સ્પષ્ટપણે માન્યું છે કે આ ઘટના જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતી ગતરાડ ગામની જમીનમાં બન્યો છે અને ત્યારબાદ અમદાવાદ પોલીસ દ્વારા આ પ્રકારની ફરિયાદ નોંધવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આરોપી તરીકે માત્ર એક વ્યક્તિ એટલે કે મેહુલ ડોડિયા જે સંચાલક હતો તે જ પકડાય છે કે જવાબદાર તમામ વ્યક્તિઓ જે છે તેની વિરુદ્ધ આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને એક જવાબદાર વ્યક્તિની સાથે સાથે ઘટનામાં કોઈપણ વ્યક્તિઓને ન છોડે તે પ્રકારની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવે છે કે કેમ? બિલકુલ મૌલિક, જોડાયેલા રહેજો આપ. તો જે રીતે ફેક્ટરીની આસપાસ માત્ર એક નાની પાણીની ટાંકી જ જોવા મળી છે, એ સિવાય જે આવી રીતે કોઈ આગ લાગે કે આ પ્રકારની ઘટના બને તો તેને પહોંચી વળવા માટેના કોઈ સાધન નથી. ફેક્ટરીની આસપાસ ફાયર સેફટી પણ જોવા નથી મળી. અમે અલગ અલગ 3 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. એક તો ખેતર હતું અને એવી ખુલ્લી જગ્યા હતી કે જ્યાં હંગામી ધોરણે પરમિશન આપવામાં આવી હોય તેવું આપણે માની લઈએ છીએ. હંગામી એક સ્ટ્રક્ચર ઊભો કરી દેવામાં આવ્યો કે જેમાં આગ લાગી. હજુ સુધી તપાસો વિષય છે અને તપાસ ચાલી રહી છે કે આખરે આટલો મોટો જે બ્લાસ્ટ છે કેવી રીતે થયો, આગ કેવી રીતે લાગી, તે અહીંયા સૌથી મોટો સવાલ હજુ પણ છે. અત્યાર સુધીમાં 9 પેશન્ટ લાવવામાં આવ્યા, એમાંથી 4 બ્રોડ ડેડ હતા. 4 બીજા પેશન્ટ્સ છે જે ક્રિટિકલ છે, અત્યારે ICUમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને એક મહિલા છે એ સ્ટેબલ છે, એમને સામાન્ય ઈજા છે. જે 4 ક્રિટિકલ છે એમાં 3 બાળકો છે. 99% બધા 90% ઉપર જ છે. બધાને થોડા રેસ્પિરેટરી બર્ન્સ છે એટલે બધા સિરિયસ જ કહેવાય. અત્યારે અહીંયા 5 લોકો ખૂબ ઇન્જર્ડ છે, એ લોકોને અહીંયા લાવેલા છે. એક રમીલાબેન કરીને છે, એ બિલકુલ ભાનમાં છે, એમને કોઈ તકલીફ ખૂબ નાના પ્રમાણમાં થયેલી છે, એ ઇન્જર્ડ છે, એમની સારવાર ચાલી રહી છે. 4 લોકો વધુ ઇન્જર્ડ છે, એમાં 2 બાળકો છે જે બહુ નાની ઉંમરના હોય એવું લાગે છે. બાકીના બધા જ લોકો જે ખૂબ ઇન્જર્ડ છે એમની સારવાર કરી રહ્યા છે અને નીચે 4 લોકો એક્સપાયર થઈ ગયા હોય એવું અત્યારે પ્રાથમિકમાં દેખાઈ રહ્યું છે. સર, તે સ્પષ્ટ થયું છે કે આ જગ્યા કોર્પોરેશનની હદમાં આવે છે કે અમદાવાદ ગ્રામ્યની હદમાં આવે છે? અમદાવાદ ગ્રામ્ય અને કોર્પોરેશનની બાઉન્ડ્રી ઉપર છે. 98% કોર્પોરેશનની હદમાં આવે છે. ખુલ્લા ખેતરો છે, આજુબાજુમાં કેનાલનું પાણી જઈ રહ્યું છે અને જ્યાં ખેતી થાય છે એવી જગ્યા ઉપર આ ફેક્ટરી નથી, પણ 2 નાનકડા રૂમની અંદર અને જે ડેકોરેશનના ટેબલ હોય એવા ટેબલો ઉપર આ કામ કરી રહ્યા છે અને એના કારણે જે બનાવ બન્યો છે એ બનાવની સ્થળે જ્યારે પહેલો કોલ આવ્યો 3:30 વાગે, ફાયરની ટીમ અને રેપિડ એક્શન ફોર્સની પણ ટીમ, ધડાકાનો ખૂબ મોટા પ્રમાણમાં અવાજ હતો એટલે રિંગ રોડ સુધી આ ધડાકો સંભળાયેલો. તાત્કાલિક રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ફાયરની ટીમ દ્વારા બધા જ લોકોને એમ્બ્યુલન્સમાં સિવિલ અને LG હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ પોતે આ સમગ્ર મામલે ટ્વીટ કર્યું છે. કોર્પોરેશનની આગળની તપાસ કઈ દિશામાં રહેશે? કારણ કે ઘટના થઈ છે, ક્ષતિ રહી ગઈ છે, આ પ્રકારે કામ ચાલતું હતું, તે કોઈની જાણ બહાર હતું, તે ચાહે પોલીસ હોય કે ફાયર વિભાગ હોય. અને અમદાવાદમાં પણ આ જ પ્રકારની અનેક ફેક્ટરીઓ ખેતરોમાં ચાલી રહી છે, 5 ગામોએ અમદાવાદની હદમાં. તો આ બાબતે આપના દ્વારા કયા પ્રકારની અમદાવાદની હદમાં કે અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં જ્યાં જરૂરી લાગશે એની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરની બાઉન્ડ્રી પર હોય તો પણ જ્યારે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા એ કાર્યવાહી કરવામાં આવશે અને અમદાવાદ શહેરની અંદર જે કોઈ ગોડાઉનો અને જે કોઈ હશે એની તાત્કાલિક અસરથી ફાયરની ટીમ દ્વારા એની ફરજિયાત રીતે ચકાસણી કરવામાં આવશે. ફટાકડા ફેક્ટરીમાં જે આગ કે જે પણ ઘટના બની છે એમાં અહીંયા ટ્રીટમેન્ટ માટે ઘણા બધા લોકોને, ઇન્જર્ડ લોકોને લાવવામાં આવ્યા છે
એમાંથી 4 લોકોનું મૃત્યુ થયેલ છે કે જે લોકોની ડેડ બોડી અત્યારે અહીંયા નીચે છે, એટલે એ લોકોની જે ફર્ધર પ્રોસિડિંગ હોય એ કરવામાં આવી રહેલ છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. આ ઉપરાંત 5 વ્યક્તિઓ જેમાંથી એક મેલ છે જેનું નામ અઝર જાણવા મળ્યું છે અમને. આ ઉપરાંત એક બેન છે લેડી કે જેમના થોડીક જેમને ઇન્જરી છે, એ બહુ સેફર સાઈડ છે, એમનું નામ રમીલાબેન છે. આ ઉપરાંત 3 બાળકો પણ છે અને એ લોકો પણ ગંભીર રીતના ઈજાગ્રસ્ત છે, એટલે ટોટલ 5 જણાનું ઇન્જર્ડ તરીકેનું અત્યારે અંડર ટ્રીટમેન્ટ છે. અહીંના જે મેડિકલ સ્ટાફ છે એમના સંપર્કમાં અમે છીએ. જે વિક્ટીમ છે એમના પરિવારજનો સાથે પણ અમે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ. મેડિકલ સ્ટાફ દ્વારા પૂરતી અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અમે જે જાણી છે માહિતી એ મુજબ એ લોકો પોતાના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. જે પણ એ લોકો પાસે અવેલેબલ ફેસિલિટીઝ છે અને વધુ એ લોકો એમાં એડ કરી અને સારામાં સારું થઈ જાય, માતાજી કરે એમને બધા સાજા થઈ જાય એ પ્રકારનું પ્રયાસો એ લોકો કરી રહ્યા છે. હાલમાં અમને જે માહિતી મળી છે પ્રાઇમરી, એમાં જે ઇન્જર્ડ છે અઝર એ અહીંના કપડવંજના મૂળ રહેવાસી છે એવી માહિતી મળી છે, પરંતુ તેઓ ઘણા સમયથી વસ્ત્રાલ અને રામોલ આ પ્રકારના એરિયામાં રહેતા હતા. એ પ્રકારની વિગતો હાલમાં ઉપલબ્ધ થઈ રહી છે. જે પણ વિગતો મળતી જાય છે એના અમે એકવાર વેરીફાઈ જરૂર કરીશું, જેથી કોઈ ફર્ધર કોઈ ઇન્ફોર્મેશનમાં ગેપ ના રહે અને વધુમાં વધુ મદદરૂપ થઈ શકે એ પ્રકારના પ્રયાસ તમામ વિભાગ દ્વારા ચાલુ છે. એ એરિયા જો રામોલ વિસ્તારમાં પડે છે અને આગળ આરએએફનો હેડક્વાર્ટર છે, તો આરએએફની ટીમો પણ અહીંયા આવી ગઈ હતી તરત જ. પોલીસ પણ અહીંયા છે અને ફાયરની ટીમો પણ છે. રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે ચાલી રહ્યા છે. એલજી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં પણ ત્યાં ડીસીપી કક્ષાનો અધિકારી છે અને અત્યારે કન્ફર્મ જ્યારે ખબર પડશે ત્યારે આપનો મીડિયાનો જાણ કરવામાં આવશે. અને કુલ 15 તપાસ કરવાનું આ તમામ આપણને 3:30 વાગે લગભગ જે છે એ ફાયરના કોલ મળ્યા પછી ઇમિડિયેટલી ફાયરના ટીમ અહીંયા સ્ટાફ સાથે એ અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા જે છે એ બારૂદનું ફેક્ટરી જેવું અહીંયા જે છે ઓપનમાં આ કેનાલના સાઈડમાં કરવામાં આવતું હતું. અત્યારે આ જે છે એના તપાસ કામગીરી જે છે એ ચાલુ કરવામાં આવી છે. અત્યારે અલગ અલગ જે વિભાગો છે એ અલગ અલગ વિભાગો તરફથી અત્યારે કામગીરી કરવામાં આવી રહ્યા છે અને જે લોકો છે એ લોકોને એલજીમાં અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. જે ઇન્જોર્ડ છે ઇમિડિયેટલી એ લોકોને હોસ્પિટલમાં પહોંચાડીને એનું સારવારનું કામગીરી કરવામાં આવી. સર, જે લોકોનું લાયસન્સ હતું કે કેમ આ ફેક્ટરીના માલિક પાસે? એ જ આપણે ચકાસવાનું કામગીરી અત્યારે ચાલુ છે. એનું જે પરમિશન છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે. એક્સપ્લોસિવનું પરમિશન અને બીજા જે પરમિશન છે એ ક્યાં સુધી આપવામાં આવ્યું હતું એ બધું જવાબદારી કોની મોતના છે એ તપાસનું કામ સર આટલા વર્ષોથી સર થઈ ચૂકી છે. ફાયરની ટીમો એ ફેક્ટરીઓમાં ફરી છે, તપાસ કરી છે, સતી હોય તો નોટિસો પણ આપી છે, પોલીસે પણ આ કામગીરી કરી છે આ જ વિસ્તારમાં, છતાં પણ હજુ એ ગેરકાયદેસર ફેક્ટરીઓ તો ચાલે જ છે. એ જ એટલે તમામ જે બાબતો છે એમાં આ જે એ લગભગ છેવાડાનું જે એ છે અને એ વિસ્તારમાં સંપૂર્ણ રીતે અત્યારે સ્થળ તપાસનું કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. આટલા સમયથી સર ચાલતું હતું, હવે લોકોના મોત થયા છે ત્યારે સમગ્ર બાબત સામે આવી છે. આટલા સમયથી સર કોઈની નજર ના પડી આ જગ્યા? અત્યારે જે છે એ તમામ કામગીરી અત્યારે ચાલુ છે. તમામ જે દર્દીઓ દાખલ છે એ લોકોનું અત્યારે સારવાર કરવામાં આવી રહ્યા છે. આનું તપાસ શરૂ કરી દેવામાં આવેલ છે. અત્યારે અલગ અલગ ટીમો દ્વારા આ તપાસનું કામગીરી અત્યારે ચાલુ છે. કેવા પ્રકારની પ્રોસિજર કરવી પડતી હોય છે? જે ફટાકડા માટે જે હોય છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે. એક્સપ્લોસિવના પરમિશનના આધારે કોઈ પણ જે છે એ કામગીરી કરવામાં આવે છે. એ એમની પાસે તો હવે એ તપાસનો વિષય રહેશે કે લાયસન્સ હતું કે ન હતું, પરંતુ જે અત્યારે વિગતો સામે આવી છે તે પ્રમાણે લાયસન્સ હતું. બીજા જે છે એ અત્યારે સારવાર હેઠળ છે
તમામનું સારવાર અત્યારે ચાલી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં, એલજી હોસ્પિટલમાં, અને એ ઝડપથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે એના માટે તમામ પ્રયાસો. સર, પીએમ મોદીએ પણ આ બાબતે ટ્વીટ કર્યું છે, સીએમએ પણ ટ્વીટ કર્યું છે. હવે કઈ રીતે તપાસ કરવામાં આવશે સર ઘટનાને લઈને? એ જ અત્યારે આપણે કામગીરી અત્યારે કરી રહ્યા છીએ. સર, પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે આ બાબતે, સીએમએ પણ ટ્વીટ કર્યું છે. હવે કઈ રીતે તપાસ કરવામાં આવશે ઘટનાને લઈને અને અલગ અલગ ફેક્ટરીઓ કે જે અમદાવાદ શહેરમાં સંપૂર્ણ કઈ બાબતનું ધ્યાન રખાશે? સંપૂર્ણ તપાસ અત્યારે કામગીરી શરૂ થઈ ગયું છે. તમામ અત્યારે તપાસનું કાર્ય સર, જે તે જવાબદાર સામે આવશે તો કાર્યવાહી શું થશે સર? તમામ કાર્યવાહી તો લાયસન્સ અંગે હવે તપાસ કરવામાં આવશે. સૌપ્રથમ આપને જણાવી દઈએ કે જે ઈજાગ્રસ્તોને એલજી કે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ત્યાં તેઓની સ્થિતિ ગંભીર હોવાની વિગતો છે. અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ ગયા છે. પ્રણવ, શું હલચલ આપ ત્યાં જોઈ રહ્યા છો? શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? લેટેસ્ટ અપડેટ. હાલ એલજી હોસ્પિટલની અંદર 9 લોકોને લાવવામાં આવ્યા હતા, તેમાંથી 4 લોકોના અહીં ડેથ થયા છે અને 5 લોકો હાલ સારવાર છે. તેની અંદર બાળકોનો પણ સમાવેશ છે. 3 થી જે બાળકો છે, 3 બાળકો છે, તેઓને હાલ અહીં સારવાર ચાલી રહી છે અને તેઓ કહી શકાય છે કે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગંભીર રીતે તેઓ ત્યાં ઇન્જર્ડ થયા છે. અને હાલ હું આપણે જે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે અમદાવાદનું જે એલજી હોસ્પિટલ છે અને જે બર્ન વોર્ડ છે ત્યાં હાલ ડૉક્ટરો અને સુપ્રિન્ટેન્ડન્ટ તમામ જે અધિકારીઓ છે, સાથે જ અમદાવાદ શહેરના મેયર છે તેઓ પણ થોડી મિનિટ પહેલાં અહીં મુલાકાત લીધી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા. તો સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે પણ હાલ અહીં સ્ટેન્ડ ટુ જોવા મળી રહ્યા છે. તેઓ પણ અહીં હાજર છે, તે હાલ જોવા મળી રહ્યા છે. અને હાલ જે ગંભીર લોકો થયા છે તેઓની સારવાર છે ચાલી રહી છે તેવી પ્રાથમિકતા હાલ અહીં મળી રહી છે. અને જેમાં જે એક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ડેથ થયા છે તેની અંદર જે એલજી હોસ્પિટલ છે તેમાં 3 મહિલાઓના ડેથ થયા છે, એક પુરુષનું ડેથ થયું છે. જે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે તેની અંદર 3 બાળકો પણ હાલ સારવાર અર્થે ચાલી રહ્યા છે અને એક પુરુષ અને એક મહિલા, જે મહિલા છે તેઓને સામાન્ય ઈજા હાલ અહીં થઈ છે. અને જે કહી શકાય કે અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે સારવાર ખાતે ત્યાં પણ જે અનેક ઇન્જર્ડો છે તેઓને અહીંયા ત્યાં મોકલવામાં આવ્યા હતા. તો સાથે ત્યાં પણ ડેથનો આંકડો છે તે સામે આવી રહ્યો છે. તો બીજી તરફ સૌથી મોટી વાત એ છે કે બિલકુલ પ્રણવ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. તો અત્યાર સુધી શું થયું તેની વિગત આપી દઈએ. રામોલ નજીક ફટાકડા ફેક્ટરીમાં એકાએક આગ લાગી. અંદાજે બપોરે 3:30 વાગે એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે લોકો હચમચી ગયા. બ્લાસ્ટ બાદ ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી હતી. તે બાદ આરએએફ કેમ્પથી જવાનો દોડી આવ્યા હતા, જે રથયાત્રામાં આવ્યા હતા રથયાત્રાની સુરક્ષા માટે. આરએએફ જવાનોએ ઘાયલોને બચાવવાની તાબડતોડ કામગીરી કરી, જેમાં 8 લોકો જીવતા ભૂંજાયા હોવાની વિગત છે. જે ઇજાગ્રસ્તો છે તેમને એલજી અને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. આગમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.